ભરૂચના આમોદ તાલુકામાં સમની રેલવે ગોડાઉનમાં આગ લાગતા લાકડાના સ્લીપરો બળીને ખાખ થઈ ગયા હતા, તો સાથે સાથે નીલગિરીના વૃક્ષો પણ બળી ગયા હતા। આમોદ તાલુકાના સમની રેલવે ગ્રાઉન્ડમાં રેલવેના લાકડાના સ્લીપરમાં અચાનક આજે 5 કલાકે આગ લાગતા રેલવેમાં આશરે 10,000 સ્લીપર બળીને ખાખ થઈ ગયા હતા। આગે જોતજોતામાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વધુને વધુ ફેલાવા લાગી હતી અને રેલવેની સંપત્તિને મોટું નુકસાન થયું હતું। આગ લાગવાની ઘટનાને કારણે આમોદ નગરપાલિકાનું મિની ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ બિન અનુભવી આમોદ નગરપાલિકાના ફાયર લાશ્કરોને આગ બુઝાવવામાં સફળતા મળી નહોતી। ત્યારબાદ ભરૂચ નગરપાલિકાનું ફાયર ફાઈટર આવી આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા, છતાં આગ પર કાબુ ન આવતા આગને વધુને વધુ ફેલાતા લાગી હતી। એક તબક્કે રેલવે ગ્રાઉન્ડની બાજુમાં આવેલી દુકાનો પાસે આગ પહોંચે તે પહેલા આમોદ મામલતદારના પ્રયત્નોથી ગેલ કંપની વિલાયતના બિરલામાંથી તેમજ જંબુસર નગરપાલિકાની વધુ ફાયર ફાઈટરોને બોલાવી આગને કાબૂમાં લેવા ફાયર લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવી હતી, જે મોડી રાત્રે 1.5 કલાક બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો। સમની રેલવે ગ્રાઉન્ડમાં આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં જ આમોદ મામલતદાર IM પંચાલ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મોડી રાત સુધી રોકાઈ જતા નિરીક્ષણ કર્યું હતું। તો બીજી બાજુ જે રેલવે ગ્રાઉન્ડ આગ લાગી હતી તે રેલવેના કોઈ પણ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા નહોતા। સમની રેલવે ગ્રાઉન્ડમાં આવેલા આશરે 10,000 લાકડાના સ્લીપરો બળીને ખાખ થઈ ગયા હતા, તેમજ નીલગિરીના લીલા વૃક્ષો પણ બળી ગયા હતા। રેલવેના સેક્શન અધિકારી પણ હાજર આટલી મોટી ઘટના બનવા છતાં ઘટના સ્થળે હાજર રહ્યા ન હતા અને રેલવેના કોઈ અધિકારીને પણ ઘટના સ્થળે ન મોકલતા તેમની ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રત્યે ગંભીર બેદરકારી દેખાઈ આવી છે। રાત્રે 1.5 કલાકે આગ પર કાબુ મેળવવા બાદ ફરીથી સવારે 4 કલાકે આગ લાગતા પુનઃ ફાયર ફાઈટરોને બોલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો આગ ઉપર કાબુ ન મળ્યો હોત તો આવેલી બાજુની દુકાનો પણ બળીને રાખ થઈ ગઈ હોત। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, આમોદ।